યાત્રાધામ ડાકોરમાં ડાકોરના ઠાકોરના સાનિધ્યમાં ફાગણી પૂનમ અને રંગોત્સવની આસ્થા અને શ્રદ્ધા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન અવસરે ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા માટે ભક્તોનું કીડિયારું ઉમટ્યું હતું। ત્યારે નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી પણ ભગવાન રણછોડરાયજીના આશીર્વાદ લેવા ડાકોર પહોંચ્યા હતા। ડાકોર નગરીમાં જય રણછોડના નાદ સાથે તેમનું ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। યાત્રાધામ ડાકોરમાં ડાકોરના ઠાકોર સાનિધ્યમાં ફાગણી પૂનમ અને રંગોત્સવની આસ્થા અને શ્રદ્ધા સાથે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પાવન અવસરે ભગવાન રણછોડરાયજીના દર્શન કરવા માટે ભક્તોનું કીડિયારું ઉમટ્યું હતું, જેમાં છેલ્લા 2 દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ દર્શનનો લાભ લીધો હતો। આ વર્ષે ચંદ્રગ્રહણના કારણે મંદિરમાં નિયમિત સમયમાં ફેરફાર કરવામાં આવ્યો હતો। મધરાતે 2 વાગે જ મંદિરના કપાટ ખોલી દેવામાં આવ્યા હતા અને વહેલી સવારે મંગળા આરતી યોજાઈ હતી। મધરાત્રે પણ ભક્તોનું માનવ મહેરામણ ઉમટું પડ્યું હતું અને જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદથી સમગ્ર ડાકોર નગર ગુંજી ઉઠ્યું હતું। જય રણછોડના નાદ જોડે લાખો ભક્તો જ્યારે આજે ડાકોર પહોંચ્યા છે। આજે ડાકોરમાં ચારેય તરફ રણછોડરાયજીના ભક્તજનો એક આશા જોડે ભગવાન સૌની રક્ષા કરે અને સૌની મનોકામનાઓ પૂરી થાય તેવી જ આશા જોડે રાજ્ય સરકાર દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પોલીસ તંત્ર, આ બધા જ લોકો છેલ્લા અનેક દિવસથી રાત દિવસ મહેનત કરીને સૌ ભક્તજનોની દર્શન અને બીજી બધી જ વ્યવસ્થાઓમાં લાગ્યા છે। એવા વહીવટી તંત્રના સૌ સાથીઓને હું અભિનંદન આપું છું કે જેમને આ વર્ષે આ વ્યવસ્થાઓમાં ખૂબ મોટો વધારો કરીને ભક્તોને વધુમાં વધુ સુવિધાઓ પૂરી પાડવાનો પ્રયાસ કર્યો કે ડાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ, અને દરવાજા ખોલતાની સાથે લાખો ભક્તોને પોતપોતાની મનોકામનાઓ પૂરી કરવાના આ ભોલિયા દેવ આજે મને બી દર્શન કરવાનો અવસર પ્રાપ્ત થયો અને મારા રાજ્યના બધા જ નાગરિકોની મનોકામનાઓ પૂરી થાય, રાજ્યની બધા જ લોકોને શાંતિ, સલામતી, સુરક્ષા મળી રહે તેવી જ પ્રભુને પ્રાર્થના કરવાનો આજે અવસર મળ્યો। આભાર। જગત પ્રસિદ્ધ એવું ગુજરાતનું આ રાજા રણછોડરાયજી મંદિર, ડાકોર રણછોડરાયજી મંદિરથી લાલાભાઈ પૂજારી સેવક ડાકોરના આ પર્વમાં લાખોની સંખ્યામાં એકાદશીથી ફૂલડોળ એટલે આજના દિવસ સુધી ભાવિક ભક્તો પદયાત્રા કરીને આવે છે અને આખા વર્ષ દરમિયાન 12 મહિનાની 12 પૂનમનું મહત્વ છે, પણ આ હોળીની પૂનમનું વિશેષ મહત્વ છે, જેમાં શ્રદ્ધા, ભક્તિ અને આજે પૂર્ણિમાના દિવસે જ્યારે વૈષ્ણવો મંદિરમાં પગ મૂકે છે ત્યારે તેમનો આતુરતાનો અંત અને ભગવાનના આશીર્વાદની શરૂઆત થઈ જાય છે। એવા પર્વમાં ખૂબ દૂર દૂરથી શ્રમ વેઠીને ભાવિક ભક્તો પદયાત્રામાં નાના બાળકો, વડીલોને લઈને આવે છે। વાત કરીએ આજના દિવસની તો વસંત પંચમીથી ધૂળેટી સુધી નિત્ય ભગવાનને શણગાર ભોગમાં રંગ ખેલાવવામાં આવે છે। ધાણી ચણાનો ખજૂર 40 દિવસ ધરાવવામાં આવે છે। આજે પૂર્ણિમા છે ને પૂર્ણિમાની સાથે ફૂલડોળ છે, તો ફૂલડોળ એટલે કે ભગવાનને હિંચકે ઝુલાવવામાં આવે છે। ભગવાન જેમ કહેવાય કે ગોપીઓ સંગ ખેલ ખેલે છે અને આજના દિવસે ભગવાનને સવારે કેસર સ્નાન, અલંકાર, આભૂષણ, આયુધ ભગવાનને ધરાવવામાં આવે છે, કપૂર ગજરા ધરાવવામાં આવે છે અને ભગવાન સુસજ્જ થઈને અબીલ ગુલાલની પોટલી સહિત, કેસર પિચકારી સહિત ભક્તો સંગ ખેલ ખેલવા આજે ભક્તો સંગ ખેલ ખેલશે ને એવું કહેવાય કે ધૂળેટીના દિવસે ભગવાન જ્યારે બિરાજમાન થયા હિંડોળે, તો એવું કહેવાય કે અષાઢ માસમાં જ્યારે કૃષ્ણજી હિંદોળથી ઉતરતા નહોતા ત્યારે ગોપીએ વચન આપેલું કે આજે નીચે આવો, ફરી એકવાર આપણે ઝુલાવીશું। એ દિવસ આજનો જેને ફૂલડોળ કહેવાય છે। હોળીની પૂનમના દર્શન કરી ભક્તો ધજા અર્પણ કરે છે અને પોતાની મનોકામના પૂર્ણ કરે છે। આપ સૌના માધ્યમથી ઘરે બેઠેલા દરેક ભક્તોને રાજાધિરાજના આશીર્વાદ। જય રણછોડ, જય રણછોડ।
નિમિત્તે ધ્વજા ચડાવવામાં આવી હતી અને પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એમને પ્રાર્થના કરવામાં આવી કે આ વર્ષ પણ સુખ શાંતિમય લોકોનું કલ્યાણ થાય, લોકોને કોઈ તકલીફ ના થાય અને એકદમ શાંતિ અને વ્યવસ્થા ડિસ્ટ્રિક્ટમાં બનાવી જલવામાં આવે એવી પ્રાર્થના ભગવાન શ્રી રણછોડરાયજીને કરવામાં આવી હતી. અને આ બંદોબસ્ત સતત 4 દિવસથી ચાલતું હતું. આ બંદોબસ્તમાં 2100થી વધુ પોલીસકર્મી સતત ખડે પગે 24/7 શિફ્ટ વાઇઝ કામ કરવામાં આવતા હતા અને સાથોસાથે અમારું જે સીસીટીવી કંટ્રોલ રૂમ છે એ પણ સતત કાર્યરત છે. કોઈ પણ પ્રકારની કમ્પ્લેન અત્યાર સુધી અમને મળવામાં આવેલ નથી અને જે પણ શ્રદ્ધાળુઓ પગપાલા અહીંયા આવી રહ્યા છે એમની માટે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા સારી વ્યવસ્થા કરવામાં આવી છે. ધન્યવાદ.